નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 6 વર્ગતા મૂળની અંદર એટલે કે વર્ગમૂળની અંદર 6 વર્ગતા વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 6 વર્ગતા ડોટ 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 અનંત સુધી ડોટ 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 અનંત સુધી બરાબર શું થાય? પ્રશ્નાર્થ ચિહ્ન. under root of that is under square root of 6 plus under root of that is under square root of 6 plus under root of that is under square root of 6 plus dot 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 up to infinite that is till infinite equal to what? 2.3 6 અને 6.3 એટલે કે 2.336 and 6.3. હવે આગળ સૌપ્રથમ તો આ વર્ગમૂળની અંદર આ 6 વર્ગતા વર્ગમૂળની અંદર આ 6 વર્ગતા આ વર્ગમૂળની અંદર 6 વર્ગતા ડોટ 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 અનંત સુધી બરાબર x થાય છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો first of all તો ધારો કે માનો કે suppose assume આ વર્ગમૂળની અંદર 6 વર્ગતા વર્ગમૂળની અંદર 6 વર્ગતા ડોટ 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 અનંત સુધી up to infinite till infinite બરાબર x થાય છે equal to x થાય છે equal to x થાય છે. હવે આગળ now ahead now forward આ આખી સંખ્યાનું આ
આખી સંખ્યાનું, આ આખી સંખ્યાનું, આ સમગ્ર સંખ્યાનું, આ સમગ્ર સંખ્યાનું, આ આખી સંખ્યાનું વર્ગમૂળ, 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 આ વર્ગમૂળ, આ વર્ગમૂળ, આ વર્ગમૂળ. એટલે કે કોઈ પણ સંખ્યાનું, કોઈ પણ સંખ્યાનું, કોઈ પણ સંખ્યાનું, કોઈ પણ સંખ્યાનું નું વર્ગમૂળ, વર્ગમૂળ, વર્ગમૂળ એટલે કે મૂળ, એટલે કે મૂળ, એટલે કે મૂળ ધન અને ઋણ બંને થાય, ધન અને ઋણ બંને થાય, ધન અને ઋણ બંને થાય, પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ થાય, પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ થાય, પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ થાય, બોથ થાય. એટલે સો હવે આગળ, now ahead, now forward. Case 1, case 1, case 1, case 1. If x greater than 0, then x equal to plus x, x equal to plus x. ફરીથી એકવાર, once again, case 1, case 1. If x greater than 0, x greater than 0, then x equal to plus x થાય, x equal to plus x થાય. એટલે કે જો x 0 કરતાં મોટો હોય, x 0 કરતાં મોટો હોય એટલે કે ધન હોય, ધન હોય, ધન હોય, 0 કરતાં મોટો હોય તો આ x બરાબર, આ x બરાબર, આ x બરાબર વર્તા x થાય, એટલે કે ધન x થાય, ધન x થાય. એટલે હવે આગળ આપણે આ x બરાબર આ વર્તા x લખી શકીએ, આ x બરાબર આ વર્તા x આપણે લખી શકીએ. ફરીથી એકવાર, આ x બરાબર આપણે આ વર્તા x લખી શકીએ, ધન x લખી શકીએ, પોઝિટિવ x લખી શકીએ, રાઈટ કરી શકીએ, રાઈટ કરી શકીએ. આગળ આ બરાબરનું બરાબર છે, ઇક્વલનું ઇક્વલ છે. આગળ આ વર્ગમૂળની અંદર, વર્ગમૂળની અંદર આ 6 વત્તા વર્ગમૂળની અંદર આ 6 વત્તા આ વર્ગમૂળની અંદર 6 વત્તા ડોટ 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 અનંત સુધી છે, અનંત સુધી છે, અપ ટુ ઇન્ફાઇનાઇટ છે, ટીલ ઇન્ફાઇનાઇટ છે, ટીલ ઇન્ફાઇનાઇટ છે, ટીલ ઇન્ફાઇનાઇટ છે. એટલે હવે આગળ માટે ધરપર, માટે ધરપર, માટે ધરપર, માટે ધરપર આ વર્તા x બરાબર, આ વર્તા x બરાબર, આ વર્તા x બરાબર, આ વર્તા x બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ. શું થાય તો જુઓ, સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ છે, આ વર્ગમૂળ છે, આ વર્ગમૂળ છે, આ મૂળ છે, આ સ્ક્વેર રૂટ છે, આ સ્ક્વેર રૂટ છે, આ રૂટ છે, આ રૂટ છે. આગળ આ 6 છે, આ 6 છે, આ 6 છે. આગળ આ વર્તા 6
છે, આ પ્લસ છે, પ્લસ છે, આગળ આગળ ahead ફોરવર્ડ, આ વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા ડોટ 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 અનંત સુધી આવે છે. એટલે કે આપણે કહી શકીએ કે ફરીથી અગેન ફરી વખત આ વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા ડોટ ડોટ અનંત સુધી જ આવી જાય છે. ડોટ ડોટ અનંત સુધી જ આવી જાય છે. અનંત સુધી જ આવી જાય છે. એટલે આપણે ફરી વખત અગેન આ વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા ડોટ 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 અનંત સુધી બરાબર આ વત્તા x લખી શકીએ. 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 આ પ્લસ x લખી શકીએ. because as કારણ કે આ સરખી પેટર્ન ઇક્વલ પેટર્ન સરખી ભાગ અનંત સુધી જાય છે. અનંત સુધી જાય છે. ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. એટલે આપણે આના બરાબર પણ આ વત્તા x લખી શકીએ. આપણે આના બરાબર પણ આ વત્તા x લખી શકીએ. આ વત્તા x લખી શકીએ. રાઈટ કરી શકીએ. એટલે આગળ શું થાય તો જુઓ આગળ માટે ધારો આ વત્તા x એટલે x જ કહેવાય. આ વત્તા x એટલે x જ કહેવાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આ વર્ગમૂળ છે, મૂળ છે. આગળ આ 6 ના 6 છે, 6 ના 6 છે. આગળ આ વત્તા અને વત્તા નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ વત્તા જ થાય, પ્લસ જ થાય. આગળ આ x છે, એટલે કે વત્તા ગુણ્યા વત્તા x બરાબર ઇક્વલ વત્તા x જ થાય, પ્લસ x જ થાય. એટલે આગળ માટે ધારપર શું થાય તો જુઓ સી લો. હવે આગળ આ વર્ગમૂળને ઘટાડવાનું છે. આ સ્ક્વેર રૂટને રિમૂવ કરવાનું છે, ડિલીટ કરવાનું છે. એટલે તેના માટે આ આખી સંખ્યાનો વર્ગ કરવો પડશે. એટલે કે આ વર્ગમૂળની અંદર 6 વત્તા x, આ વર્ગમૂળની અંદર 6 વત્તા x, આ વર્ગમૂળની અંદર 6 વત્તા x આખાનો વર્ગ કરવો પડે. આખાનો વર્ગ થશે, હોલ સ્ક્વેર થશે. ધેટ ઇઝ ઓલ સ્ક્વેર થશે. આગળ આ બરાબરનું બરાબર છે, ઇક્વલનું ઇક્વલ છે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આ બાજુ વર્ગ કરવામાં આવે તો ધ્યાન આ બાજુ પણ વર્ગ કરવો પડે. એટલે આ x નો પણ વર્ગ થાય. આ
x નો પણ વર્ગ થાય, આ x નો પણ વર્ગ થાય, આ x નો પણ વર્ગ થાય. મીન્સ ધેટ મતલબ કે જે પ્રક્રિયા એટલે કે જે પ્રોસેસ એક બાજુ એટલે કે વન સાઈડ કરવામાં આવે તેની તે જ પ્રોસેસ તેની તે જ પ્રક્રિયા બીજી બાજુ પણ કરવી પડે તો જ ઓનલી ઇફ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. આગળ આ માટેનું માટે છે, માટેનું માટે છે. ઇન શોર્ટ ટૂંકમાં આપણી પાસે x બરાબર વર્ગમૂળની અંદર 6 વત્તા x હોય તો આપણે x નો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર 6 વત્તા x આખાનો વર્ગ આખાની 2 ઘાત એમ લખી શકે. એટલે આગળ આ માટેનું માટે છે, ધરપરનું ધરપર છે. આગળ આ x નો વર્ગ છે, x સ્ક્વેર છે, x રેઝ ટુ 2 છે. આગળ આ બરાબર છે, ઇક્વલ છે, ઇક્વલ છે. આગળ અહેડ ફોરવર્ડ આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે આ વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જશે, કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, ડિલીટ થઈ જશે. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ 6 વત્તા x બચે, આ 6 વત્તા x બચે, આ 6 વત્તા x બચે, આ 6 વત્તા x બચે. we have remaining only 6 plus x. we have remains only 6 plus x, 6 plus x. એટલે આગળ માટે ધરપર, માટે ધરપર, માટે ધરપર શું થાય તો જુઓ, સૌથી પહેલા આ x નો વર્ગ છે, x ની 2 ઘાત છે, x ની 2 ઘાત છે. આગળ આ વત્તા x આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે એટલે કે બાજુ બદલે તો ઓછા x થઈ જાય, માઈનસ x થઈ જાય, માઈનસ x થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઈનસ થઈ જાય. આગળ આ 6 એટલે હકીકતમાં વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ વત્તા 6 છે, પ્લસ 6 છે, પોઝિટિવ 6 છે, ધન 6 છે. એટલે આગળ આ વત્તા 6 ને આ બાજુ લાવવામાં આવે, આ વત્તા 6 ને આ બાજુ લાવવામાં આવે એટલે કે સાઈડ ચેન્જ કરાવવામાં આવે, બાજુ બદલવામાં આવે તો આ વત્તા 6 ઓછા 6 થઈ જાય, આ વત્તા 6 ઓછા 6 થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઈનસ થઈ જાય. એટલે આગળ બરાબર ઇક્વલ આપણી પાસે 0 બચે, 0 બચે, 0 બચે, 0 બચે. આપણી પાસે 0 બચે, 0 બચે, 0 બચે. હવે આગળ તમને પ્રશ્ન થાય કે બરાબર 1 ક્યારે થાય, બરાબર 1 ક્યારે થાય, ઇક્વલ ટુ 1
ક્યારે થાય? ઇક્વલ ટુ 1 ક્યારે થાય? તો જ્યારે when since જ્યારે when since આ x નો વર્ગ ના છેદમાં આ 6 વત્તા x લખવામાં આવે ત્યારે બરાબર 1 થાય. બરાબર 1 થાય. ફરીથી એકવાર જુઓ, બરાબર 1 ક્યારે થાય? તો જ્યારે આ x નો વર્ગ ના છેદમાં આ 6 વત્તા x કરવામાં આવે ત્યારે બરાબર 1 થાય. એટલે કે ભાગ્યા 6 વત્તા x કરવામાં આવે, ભાગ્યા 6 વત્તા x કરવામાં આવે ત્યારે બરાબર 1 થાય. બરાબર 1 થાય. એટલે આ રીતે 0 અને 1 વિશે સમજવાનું છે. હવે આગળ નાવ હવે આ x એટલે 1x કહેવાય, 1x કહેવાય, એક વખત x કહેવાય, 1 ટાઈમ x કહેવાય, 1 ટાઈમ x કહેવાય. હવે આગળ આ 6 ના એવા ભાગ પાડવાના છે, એવા ફેક્ટર પાડવાના છે, તોડવાના છે કે જેથી કરીને such that તેમની બાદબાકી એટલે કે સબટ્રેક્શન, બાદબાકી એટલે સબટ્રેક્શન ઓછા 1 થાય, -1 થાય, ઓછા 1 થાય, -1 થાય. એટલે આગળ 100 ahead 100 forward. આ 6 ને આપણે 3 ગુણ્યા 2m લખી શકીએ. આ 6 ને આપણે 3 ગુણ્યા 2m લખી શકીએ. મીન્સ ધેટ મતલબ કે 3 દુ 6 થાય, 3 દુ 6 થાય. એટલે એક અવયવ એટલે એક ભાગ 3 થાય અને બીજો અવયવ એટલે બીજો ભાગ 2 થાય, 2 થાય. હવે આગળ ના અહેડ ના ફોરવર્ડ. આ ઓછા 1x ને આ ઓછા 1x ને આ ઓછા 1x ને આ ઓછા 1x ને આપણે v ઓછા 3x વત્તા 2x એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ ઓછા 1x ને આ -1x ને આપણે v આ ઓછા 3x વત્તા 2x વત્તા 2x એમ લખી શકીએ. કઈ રીતે તો જુઓ સી લો આપણી પાસે આ બે સંખ્યાઓ છે, એટલે કે 3x અને 2x બે સંખ્યાઓ છે, 3x અને 2x બે સંખ્યાઓ છે. હવે આગળ આ બંને સંખ્યાઓના ચિહ્નો અલગ છે, સાઇન્સ ડિફરન્ટ છે. અને જો ચિહ્નો અલગ હોય, ડિફરન્ટ હોય તો ધ્યાન બાદબાકી થાય એટલે સબટ્રેક્શન થાય.
બાદબાકી થાય, એટલે સબટ્રેક્શન થાય, સબટ્રેક્શન થાય. હવે આગળ આ બાદબાકી આપણને મળે કઈ રીતે? આ બાદબાકી આપણને મળે કઈ રીતે? કઈ રીતે? જુઓ, આ બાદબાકી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાથી મળે, ઘટાડવાથી મળે. ફરીથી એકવાર once again, બાદબાકી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાથી એટલે ઘટાડવાથી મળે. એટલે આગળ આ 3x મોટી સંખ્યા છે, જ્યારે આ 2x નાની સંખ્યા છે. એટલે આગળ આ 3 વખત x માંથી આ 3 વખત x માંથી આ 2 વખત x ઘટાડવામાં આવે, બાદ કરવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે, માઈનસ કરવામાં આવે, તો આપણી પાસે એક વખત x બચે, એક વખત x બચે, વન ટાઈમ x બચે. એટલે આપણને બાદબાકી એટલે કે સબટ્રેક્શન 1x મળે, 1x મળે. હવે આગળ આ બાદબાકીની આગળ એટલે કે આ સબટ્રેક્શનની અહેર ફોરવર્ડ મોટી સંખ્યાનું ચિહ્ન આપવાનું હોય છે, મોટી સંખ્યાનું ચિહ્ન આપવાનું હોય છે. એટલે આગળ અહીંયા સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે મોટી સંખ્યા આ 3x છે અને જેનું ચિહ્ન ઓછાનું છે, માઈનસનું છે. એટલે આ ઓછાનું ચિહ્ન અહીંયા આગળ લાગી જાય, આ ઓછાનું ચિહ્ન અહીંયા આગળ લાગી જાય. એટલે કે આ બાદબાકીની આગળ લાગી જાય, આ બાદબાકીની આગળ ફોરવર્ડ લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં ઓછા 1x ને આપણે ઓછા 3x વત્તા 2x એમ લખી શકીએ. આ રીતે લખી શકીએ. એટલે આગળ અહીંયા જુઓ, આ માટે છે, ધરફરનું ધરફર છે. આગળ આ x નો વર્ગ છે, x ની 2 ઘાત છે, આ x ની 2 ઘાત છે, x નો વર્ગ છે. આગળ આ ઓછા 1x ઓછા 1x આવે છે, માઈનસ 1x આવે છે, માઈનસ 1x આવે છે. એટલે આગળ આ ઓછા 1x ને આપણે આ રીતે પણ લખી શકીએ, એટલે કે આ ઓછા 3x વત્તા 2x એમ લખી શકીએ. ફરીથી એકવાર આ ઓછા 1 વખત x, ઓછા 1 વખત x ને આપણે આ ઓછા 3 વખત x વત્તા 2 વખત x એમ લખી શકીએ. ટૂંકમાં ઇન શોર્ટ આ ઓછા 1 વખત x ની આ રીતની કિંમત અહીંયા મૂકી દેવાની છે, ફિટ કરી દેવાની છે, ફિટિંગ કરી દેવાની છે. આગળ આ ઓછા 6 છે, માઈનસ 6 છે. આગળ આ બરાબર 0 છે, ઇક્વલ 0 છે, એટલે આગળ માટે ધરપર શું થશે? તો જુઓ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ 2 પદો છે, આ 2 ટર્મ્સ છે, અને તમે ધ્યાનપૂર્વક જોશો, એટલે કે એટેન્શન પૂર્વક જોશો. જુઓ સી લુક
તમારા સામાન્ય થશે, આ x તમારા સામાન્ય થશે, આ x તમારા સામાન્ય થશે, આ x તમારા કોમન થશે, આ x તમારા કોમન થશે. એટલે આ x બહાર લખાશે, બહાર લખાશે, બહાર લખાશે. આગળ કાઉન્સમાં એટલે કે બ્રેકેટમાં શું લખાશે તો જુઓ, જે બચેલું હોય તેને લખવાનું હોય છે, જે શેષ રહી ગયેલું હોય છે તેને લખવાનું હોય છે. એટલે આગળ તમે જુઓ પહેલા પદમાં જોશો તો જુઓ આ બે x માંથી બે વખત x માંથી આ એક x સામાન્ય થઈ ગયેલો છે, આ એક x સામાન્ય થઈ ગયેલો છે. એટલે એક x બચેલો છે. આ પહેલા પદમાં એક x બચેલો છે. ફરીથી એકવાર આ x ની બે ઘાત એટલે x ગુણ્યા x થાય. ફરીથી એકવાર આ x ની બે ઘાત એટલે x ગુણ્યા x થાય, જેમાંથી એક x સામાન્ય થઈ ગયેલો છે. એટલે x એક x 1x અહીંયા બચેલો છે, શેષ છે, જેને અહીંયા લખેલો છે. આગળ આ ઓછા છે માઈનસ છે, આ ઓછા છે માઈનસ છે, ઓછા છે માઈનસ છે. આગળ આ બીજા પદમાંથી આ x સામાન્ય થઈ ગયેલો છે, કોમન થઈ ગયેલો છે. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ અને આ ત્રણ બચેલા છે, 3 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 બચેલા છે. ઇન શોર્ટ ટૂંકમાં આ x નો વર્ગ ઓછા 3x ને આપણે x ગુણ્યા x ઓછા 3m લખી શકીએ, x ગુણ્યા x ઓછા 3m લખી શકીએ. મીન્સ ધેટ મતલબ કે આ જે છે તે આનું એક્સપાન્શન એટલે કે વિસ્તરણ છે, આનું એક્સપાન્શન એટલે કે વિસ્તરણ છે. આગળ આપણી પાસે ફરી વખત આ બે પદો બચેલા છે, આ બે પદો છે. હવે આગળ તમે આ બંને પદોમાં ધ્યાનથી જોશો, એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ તમારા આ બે સામાન્ય થશે, બે તમારા સામાન્ય થશે. આ બંને પદોમાંથી બે તમારા સામાન્ય થશે, 2 તમારા કોમન થશે. તે પહેલા અહીંયા આ વત્તા આવે છે, પ્લસ આવે છે, આ વત્તા આવે છે, પ્લસ આવે છે. આગળ આ બંને પદોમાંથી આ બે સામાન્ય થશે. આગળ કાઉન્સમાં બ્રેકેટમાં શું લખાશે, શું રાઈટ થશે તો જુઓ સીધું આ પહેલા પદમાં બે સામાન્ય થઈ ગયેલો છે. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ અને આ x બચેલો છે, x શેષ છે, x શેષ છે. આગળ આ ઓછા છે, આ માઈનસ છે, આ ઓછા છે, આ માઈનસ છે. આગળ આ બીજા પદમાં સેકન્ડ ટર્મમાં આપણી પાસે 3 બચે, 3 શેષ રહે, 3
શેષ રહે, 3 શેષ રહે. બીકોઝ એસ, કારણ કે આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ, જેમાંથી 2 સામાન્ય થઈ ગયેલા છે એટલે આપણી પાસે 3 બચે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 2x ઓછા 6 ને આ 2x ઓછા 6 ને 2x ઓછા 6 ને આપણે 2 ગુણ્યા x ઓછા 3 એમ લખી શકીએ. આ રીતે લખી શકીએ. એટલે કે આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસ્ય વર્ષા આ જે છે તે આનું એક્સપાન્શન છે, વિસ્તરણ છે. આગળ આ બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે, બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે. એટલે આગળ માટે થર્ડ પર શું થાય તો જુઓ. હવે આગળ અગેન ફરી વખત આપણી પાસે આ 2 પદો છે, આ 2 ટર્મ છે અને તમે ધ્યાનપૂર્વક જોશો, એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ. સીધો આ બંને પદોમાંથી આ x ઓછા 3 સામાન્ય થશે. આ x - 3 કોમન થશે, કોમન ફેક્ટર થશે, સામાન્ય અવયવ થશે. એટલે આ x ઓછા 3 બહાર લખાશે, આ x ઓછા 3 બહાર લખાશે, આઉટ લખાશે. આગળ કાઉશમાં એટલે કે ઇન બ્રેકેટ શું લખાશે તો જુઓ. સી લો, આ પહેલા પદમાં આપણી પાસે આ ફક્ત x બચેલા છે, બીકોઝ આ x - 3 કોમન થઈ ગયેલા છે. આગળ આ જુઓ બીજા પદમાં આ 2 બચેલા છે, બીકોઝ આ x - 3 કોમન થઈ ગયેલા છે. અને તે પહેલા આ વત્તા પણ છે, પ્લસ પણ છે, એટલે આ વત્તા અહીંયા આગળ લખાય. ટૂંકમાં ઇન શોર્ટ આ આખાને આપણે આ રીતે પણ લખી શકીએ અને આનાથી ઊંધું આ આખાને આપણે આ રીતે પણ લખી શકીએ, બંને રીતે લખી શકીએ, બંને રીતે સમજી શકાય. આગળ આ બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે. હવે આગળ now ahead if xy equal to 0, that is x into y equal to 0, then x equal to 0 or y equal to 0. ફરીથી એકવાર once again, if xy equal to 0, that is x into y equal to 0, then x equal to 0 or y equal to 0. એટલે કે જો xy બરાબર 0 હોય એટલે કે x ગુણ્યા y બરાબર 0 હોય, 0 હોય તો
x બરાબર 0 થાય, x બરાબર 0 થાય, x બરાબર 0 થાય, કાં તો અથવા તો આ y બરાબર 0 થાય, આ y બરાબર 0 થાય, આ y બરાબર 0 થાય. means that મતલબ કે બે સંખ્યાઓનો ગુણાકાર 0 ક્યારે થાય? બે સંખ્યાઓનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 0 0 ક્યારે થાય? when તો જ્યારે when since આ બંને સંખ્યાઓમાંથી કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય ત્યારે 0 હોય ત્યારે that is એટલે કે મિનિમમ ઓછામાં ઓછી એક સંખ્યા વન નંબર 0 હોય ત્યારે શૂન્ય હોય ત્યારે એટલે આગળ આના પરથી આપણે અહીંયા શું લખી શકીએ તો જુઓ આ માટે આ x ઓછા 3 બરાબર 0 અથવા આ x વત્તા 2 બરાબર 0 એમ લખી શકે. ફરીથી વાત, આના પરથી આપણે આ x ઓછા 3 બરાબર 0 અથવા આ x વત્તા 2 બરાબર 0 લખી શકે. ઇન શોર્ટ ટૂંકમાં અહીં x ની જગ્યાએ આ x ઓછા 3 છે અને આ y ની જગ્યાએ x વત્તા 2 છે, એટલે આગળ x બરાબર 0 થાય, એટલે કે આ x ઓછા 3 બરાબર 0 થાય. ઓર અથવા કાં તો આ y બરાબર 0 થાય, એટલે કે આ x વત્તા 2 બરાબર 0 થાય, x વત્તા 2 બરાબર 0 થાય. એટલે આગળ માટે therefore આ x બરાબર વત્તા 3 એટલે કે 3 થાય. ફરીથી પર માટે therefore આ x બરાબર 0 વત્તા 3 થાય, x બરાબર આ 0 વત્તા 3 થાય, એટલે કે વત્તા 3 થાય, એટલે કે 3 જ થાય. અથવા ઓર આ x બરાબર 0 ઓછા 2 એટલે કે ઓછા 2 થાય, -2 થાય, -2 થાય, પરંતુ આ x બરાબર ઓછા 2 શક્ય નથી. આ x બરાબર ઓછા 2 શક્ય નથી. આ x બરાબર ઓછા 2 શક્ય નથી. x equal to -2 is not possible. It's not possible because કારણ કે as આપણે x greater than 0 માંગેલો છે. x આપણે greater than 0 માંગેલો છે, એટલે કે 0 કરતા મોટો માંગેલો છે, big માંગેલો છે, એટલે કે ધન માંગેલો છે, પોઝિટિવ માંગેલો છે, એટલે માટે therefore
x બરાબર 3 થાય, x બરાબર 3 થાય, x ઇક્વલ ટુ 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 3 થાય. ધેટ ઇઝ એટલે કે આ આખી સંખ્યાનું, આ સમગ્ર સંખ્યાનું, આ હોલ સંખ્યાનું, આ હોલ નંબરનું વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે સ્ક્વેર રૂટ એટલે કે રૂટ આ 3 થાય, 3 થાય, 3 થાય, 3 થાય. ધેટ ઇઝ એટલે કે આ આખા બરાબર 3 થાય, આ આખા બરાબર 3 થાય. એટલે કે આ આખાની, આ સમગ્રની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આ 3 થાય, 3 થાય, 3 થાય, 3 થાય. હવે આગળ કેસ 2 if x less than 0, if x less than 0, then x equal to minus x, x equal to minus x. ફરીથી એકવાર once again બીજો કેસ, સેકન્ડ કેસ 2 if x is less than 0, if x is less than 0, that is negative, then x equal to minus x, x equal to minus x, x equal to minus x, negative x થાય, એટલે કે જો x 0 કરતા નાનો હોય, x 0 કરતા નાનો હોય એટલે કે ઋણ હોય તો આ x બરાબર ઓછા x થાય, ઋણ x થાય. એટલે આગળ આ x બરાબર આ ઓછા x લખાય. આ x બરાબર જુઓ, આ x બરાબર ઓછા x લખાય, માઇનસ x લખાય. ફરીથી એકવાર આ x બરાબર ઓછા x લખાય, માઇનસ x રાઈટ કરાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આને એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે, એવું ને એવું જ લખી દેવાનું છે. એટલે આ વર્ગમૂળની અંદર આ 6 વત્તા વર્ગમૂળની અંદર આ 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા અનંત સુધી છે, up to infinite છે. that is till infinite છે, till infinite છે. એટલે આગળ માટે ધરખર આ ઓછા x બરાબર આ માઇનસ x ઇક્વલ ટુ ઓછા x બરાબર માઇનસ x ઇક્વલ ટુ શું થાય, શું થશે, શું લખાશે, શું રાઈટ થશે? તો જુઓ, સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ છે, મૂળ છે, સ્ક્વેર રૂટ છે. આગળ આ 6 છે, આગળ આ વત્તા છે, આ 6 છે, 6 છે. આગળ આ વત્તા છે, પ્લસ છે, આ વત્તા છે, પ્લસ છે.
આગળ આગળ આ વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા ડોટ 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 અનંત સુધી, એટલે કે આ વર્ગમૂળની અંદર આ વર્ગમૂળની અંદર આ વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા વર્ગમૂળની અંદર 6 વત્તા ડોટ 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 અનંત સુધી બરાબર આપણે ફરીથી અગેન ફરી વખત આ ઓછા x લખી શકીએ, ફરીથી અગેન આ માઇનસ x રાઈટ કરી શકીએ, ઓછા x લખી શકીએ, ઓછા x લખી શકીએ, ઓછા x લખી શકીએ. બીકોઝ કારણ કે s આ જે પેટર્ન છે આ જે પેટર્ન છે તે સિમિલર છે, ઇક્વલ છે. આ જે ભાત છે તે સરખી છે, સમાન છે અને જે અનંત સુધી જાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, અનંત સુધી જાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. એટલે આટલાના બરાબર પણ તમે આ ઓછા x લખી શકો. જો તમે આ આખાની બરાબર ઓછા x લખી શકો તો આ આટલાના બરાબર પણ આ ઓછા x લખી શકો. રીઝન કારણ એ છે કે અહીંયા અનંત લાગેલું છે, ઇન્ફાઇનાઇટ લાગેલું છે, એટલા માટે એટલે આગળ આ માટેનો માટે આવશે, therefore આવશે. આગળ આ ઓછા x છે, માઇનસ x છે, આગળ આ બરાબર છે, ઇક્વલ છે, આગળ આ વર્ગમૂળ છે, મૂળ છે, આગળ આ 6 ના 6 છે, 6 ના 6 છે, 6 ના 6 છે. આગળ આ વત્તા અને ઓછાનો, એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ ઓછા જ થાય, માઇનસ જ થાય. મીન્સ ધેટ મતલબ કે અલગ ચિહ્નોનો ડિફરન્ટ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ, ગુણાકાર હંમેશા ઓલવેઝ ઓછા જ થાય, માઇનસ જ થાય. આગળ આ x લાગેલો છે, આ x છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ વત્તા ગુણ્યા ઓછા x બરાબર ઓછા x થાય, માઇનસ x થાય. એટલે આગળ માટે શું થશે તો જુઓ. હવે આગળ આપણે આ વર્ગમૂળ હટાવવાનું છે, આ મૂળ હટાવવાનું છે અને તેના માટે આ આખાનો વર્ગ કરવો પડશે, આ આખાનો વર્ગ કરવો પડશે, ધેટ ઇઝ હોલ સ્ક્વેર કરવું પડશે. હવે આગળ આ બાજુ વર્ગ કરવામાં આવે તો આ બાજુ પણ વર્ગ કરવો પડે, કે આ ઓછા x નો પણ વર્ગ થાય, આ ઓછા x નો પણ વર્ગ થાય. ઇન શોર્ટ ટૂંકમાં જે પ્રક્રિયા એક બાજુ કરવામાં આવે તેની તે જ પ્રોસેસ જો બીજી બાજુ પણ કરવામાં આવે તો જ ઓન્લી ઇટ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, અનફેર કહેવાય. એટલે આગળ માટે આ ઓછા x નો વર્ગ, ઓછા x આખાનો વર્ગ, ઓછા x આખાનો વર્ગ બરાબર x નો વર્ગ જ થાય, આ x નો વર્ગ જ થાય.
કઈ રીતે જુઓ આ રીતે લુક આ રીતે જુઓ સૌથી પહેલા આપણી પાસે ઓછા x આખાનો વર્ગ છે. આ ઓછા x આખાનો વર્ગ છે. ઓછા x આખાની 2 ઘાત છે. એટલે આગળ આને આપણે બરાબર ઇક્વલ આ ઓછા x ગુણ્યા ઓછા x એમ લખી શકીએ. આ ઓછા x ની 2 ઘાત ને આપણે આ ઓછા x ગુણ્યા ઓછા x એમ લખી શકીએ. મીન્સ ધેટ મતલબ કે આ ઓછા x ગુણાકારમાં ઇન મલ્ટીપ્લિકેશન ઇન પ્રોડક્ટ 2 વખત લખાય. 2 ટાઈમ્સ રાઈટ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થઈ જાય પ્લસ થઈ જાય. એટલે કે સરખા ચિહ્નનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ વત્તા જ થાય પ્લસ જ થાય. આગળ આ x ગુણ્યા x બરાબર x નો વર્ગ થાય. x ની 2 ઘાત થાય. કઈ રીતે તો જુઓ આ x તો આ x ને આપણે x ની 1 ઘાત એમ લખી શકીએ. મીન્સ કે ઘાતમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 તો હોય જ છે, 1 તો હોય જ છે. આગળ આ જ પ્રમાણે આ x ને પણ x ની 1 ઘાત એમ લખી શકીએ. એટલે આગળ અહીં તમે જોશો તો જુઓ સી લો આ પાયો સરખો છે, બેઝ ઇક્વલ છે. એટલે કે x છે અને વચ્ચે ગુણાકાર છે. અને જો આવું હોય ત્યારે ઘાતનો સરવાળો થઈ જાય, પાવરનું એડિશન થઈ જાય. એટલે કે 1 ને 1 2 થઈ જાય, 1 ને 1 2 થઈ. અને જે સરખો પાયો હોય ઇક્વલ બેઝ હોય તેને અહીંયા આ રીતે એક વખત વન ટાઈમ લખી દેવાનો હોય છે. ટૂંકમાં x નો વર્ગ થઈ, x ની 2 ઘાત થઈ, x ની 2 ઘાત થઈ. ઇન શોર્ટ ટૂંકમાં ઓછા x ગુણ્યા ઓછા x બરાબર વત્તા x નો વર્ગ થઈ. આગળ બરાબર ઇક્વલ આ x નો વર્ગ જ થાય. મીન્સ ધેટ મતલબ કે વત્તા x નો વર્ગ એટલે x નો વર્ગ જ કહેવાય. એટલે કે આ વત્તાના ચિહ્નને અહીંયા લખવામાં આવતું નથી. આ ધનનું ચિહ્ન લખવામાં આવતું નથી. મીન્સ ધેટ મતલબ કે જ્યારે ઓછા હોય ત્યારે જ આગળ લખવામાં આવે છે. ઓછા હોય તો આ ઓછાના ચિહ્નને માઇનસના સાઇનને લખવામાં આવે છે. જ્યારે ધન હોય ત્યારે લખવામાં આવતું નથી. વત્તાનું ચિહ્ન હોય ત્યારે લખવામાં આવતું નથી. માટે ધારકો આ ઓછા x નો વર્ગ બરાબર આ x નો વર્ગ થાય. માટે ધારકો આ ઓછા x નો વર્ગ બરાબર આ x નો વર્ગ થાય. આ ઓછા x નો વર્ગ બરાબર આ x નો વર્ગ થાય. x રેઝ ટુ 2 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ વર્ગ અને વર્ગ એટલે કે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. કારણ કે આ બંને એકબીજાના વ્યસ્ત થાય છે, ઇન્વર્સ થાય છે. એટલે આપણી પાસે ફક્ત આ 6 ઓછા x બચે. આપણી પાસે ફક્ત આ 6 ઓછા x બચે. 6 minus x remains રહે.
remains રહે એટલે આગળ માટે therefore જુઓ આ x નો વર્ગ છે x ની ઘાત છે આગળ આ ઓછા x આ બાજુ આવે તો વત્તા x થઈ જાય પ્લસ x થઈ આગળ આ 6 એટલે કે વત્તા 6 આ બાજુ આવે તો ઓછા 6 થઈ જાય માઈનસ x થઈ જાય માઈનસ x થઈ જાય એટલે બરાબર 0 બચે બરાબર 0 થાય ઇક્વલ ટુ 0 થાય ફરીથી એકવાર આ x નો વર્ગ આ ઓછા x આ બાજુ વત્તા x આ વત્તા 6 આ બાજુ ઓછા x થાય એટલે આ બાજુ બરાબર 0 થાય ઇક્વલ ટુ 0 થાય આગળ ahead forward આ x એટલે એક વખત x કહેવાય one time x કહેવાય હવે આગળ આ 6 ના એટલે કે આ 6 ના એવા ભાગ પાડવાના છે એવા ફેક્ટર પાડવાના છે કે જેથી કરીને such that so that તેમની બાદબાકી એક સબટ્રેક્શન વત્તા 1 થાય પ્લસ 1 થાય એટલે આગળ આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ એટલે કે 3 દુ 6 થાય એટલે કે એક અવયવ 3 થાય અને બીજો અવયવ 2 થાય એટલે આગળ સો અહેડ આ વર્તા એક વખત x ને આ વર્તા એક વખત x ને આપણે આ વર્તા 3x ઓછા 2x એમ લખી શકીએ ફરીથી એકવાર once again આ વર્તા એક વખત x ને વત્તા એક વખત x ને આપણે આ વર્તા 3 વખત x ઓછા 2 વખત x એમ લખી શકીએ મીન્સ ધેટ મતલબ કે આ વર્તા 3 વખત x એટલે કે 3 વખત x માંથી આ 2 વખત x ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે એક વખત x બચે આ એક વખત x બચે એટલે કે વત્તા એક વખત x બચે વત્તા એક વખત x બચે પ્લસ 1 ટાઈમ x remains એટલે આગળ આ માટે છે therefore છે આગળ આ x ની 2 ઘાત છે x raised to 2 છે આગળ આ વત્તા એક વખત x બરાબર આ વત્તા 3 વખત x ઓછા 2 વખત x એમ લખી શકીએ ફરીથી એકવાર once again આ વત્તા એક વખત x ને વત્તા એક વખત x ને આપણે આ વત્તા 3 વખત x ઓછા 2 વખત x એમ લખી શકીએ એટલે કે આના બરાબર આ લખી શકીએ આને લખી શકીએ આગળ આ ઓછા 6 છે માઈનસ 6 છે અને બરાબર 0 છે ઇક્વલ ટુ 0 છે એટલે આગળ માટે શું થશે તો જુઓ સૌથી પહેલા આપણી પાસે આ 2 પદો છે આ 2 ટર્મ્સ છે અને તમને ધ્યાનપૂર્વક જોશો એટલે કે attention થી જોશો તો જુઓ સીધો આ બંને પદોમાંથી આ x તમારા સામાન્ય થશે આ x તમારા કોમન થશે એટલે આગળ કાઉન્સમાં ઇન બ્રેકેટ શું લખાશે તો જુઓ સૌથી પહેલા
આ પહેલા પદમાંથી એક x બહાર આવી ગયેલો છે, એટલે કે સામાન્ય થઈ ગયેલો છે. એટલે આપણી પાસે હજુ પણ એક x બચે. કઈ રીતે જુઓ, x ની બે ઘાત એટલે x ગુણ્યા x થાય. એટલે આગળ આ x ગુણ્યા x માંથી એક x આ સામાન્ય થઈ ગયેલો છે, એટલે એક x તો હજુ પણ બચે. શેષ રહે. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ બીજા પદમાંથી આ x સામાન્ય થઈ ગયેલો છે, એટલે આપણી પાસે આ 3 બચે. આગળ અહેડ ફોરવર્ડ આપણી પાસે અગેન ફરી વખત આ બે પદો છે, આ 2 ટર્મ્સ છે. અને તમને ધ્યાનપૂર્વક જોશો, એટલે કે એટેન્શનથી જોશો તો જુઓ સી લો આ બંને પદોમાંથી આ ઓછા સામાન્ય થશે. આ બંને પદોમાંથી સૌથી પહેલા આ ઓછા સામાન્ય થશે. માઇનસ કોમન થશે. આગળ હજુ પણ આ બંને પદોમાંથી આ બે સામાન્ય થશે. 2 કોમન થશે. આગળ કાઉન્સમાં શું બચેલું હશે, શું લખાશે તો જુઓ, સૌથી પહેલા આ પહેલા પદમાં આ ઓછા સામાન્ય થઈ ગયેલું છે. આગળ આ બે પણ સામાન્ય થઈ ગયેલા છે. આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓન્લી આ x બચે. x શેષ રિમેન્સ રહે. આગળ આ બીજા પદમાં આ ઓછા સામાન્ય થઈ ગયેલું છે, આ માઇનસ કોમન થઈ ગયેલું છે. એટલે આગળ આ બીજા પદમાં 3 એટલે કે +3 બચે. આ બીજા પદમાં સેકન્ડ ટર્મમાં 3 એટલે કે +3 બચે. કઈ રીતે તો જુઓ, આ 6 ને આપણે 2 ગુણ્યા 3 એમ લખી શકીએ, જેમાંથી 2 સામાન્ય થઈ ગયેલા છે, એટલે આપણી પાસે 3 બચે. એટલે કે +3 બચે. ધન 3 બચે. એટલે આગળ આ બરાબર 0 થશે, ઇક્વલ ટુ 0 થશે. એટલે આગળ માટે ધાર શું થશે તો જુઓ, હજુ પણ આપણી પાસે આ બે પદો છે, આ 2 ટર્મ્સ છે. અને તમે ધ્યાનપૂર્વક જોશો તો જુઓ, આ બંને પદોમાંથી આ x + 3 સામાન્ય થશે. આ x + 3 સામાન્ય થશે, કોમન થશે. એટલે આગળ કાઉન્સમાં શું લખાશે, ઇન બ્રેકેટ શું રાઈટ થશે, મતલબ શું બચે, સામાન્ય પછી શું બચે, કોમન પછી શું બચે તો જુઓ, સૌથી પહેલા આ પહેલા પદમાં આ x + 3 સામાન્ય થઈ ગયેલા છે, સામાન્ય અવયવ થઈ ગયેલો છે, કોમન ફેક્ટર થઈ ગયેલો છે. એટલે આપણી પાસે આ ફક્ત x બચેલો છે. આગળ આ ઓછા
સી માઇનસ છે માઇનસ આગળ આ બીજા પદમાંથી આ x વત્તા 3 સામાન્ય થઈ ગયેલા છે સામાન્ય અવયવ થઈ ગયેલો છે કે આપણી પાસે ફક્ત આ બે બચેલા છે આ 2 શેષ છે 2 શેષ છે 2 શેષ છે 2 શેષ છે ટૂંકમાં in short આને આપણે આ રીતે અને ઊંધું આને આપણે આ રીતે પણ લખી શકે આગળ આ બરાબર 0 છે ઇક્વલ ટુ 0 છે માટે therefore આ x વત્તા 3 બરાબર 0 થાય અથવા આ x ઓછા 2 બરાબર 0 થાય ફરીથી એકવાર આ x વત્તા 3 બરાબર 0 થાય આ x વત્તા 3 બરાબર 0 થાય અથવા તો આ x ઓછા 2 બરાબર 0 થાય x plus 3 equal to 0 થાય or x minus 2 equal to 0 થાય આના વિશે ડિટેલમાં આપણે આગળ જોઈ ગયા છીએ એટલે આગળ માટે therefore શું થાય થયું આ x બરાબર આ x equal to આ 0 ઓછા 3 આ 0 ઓછા 3 0 ઓછા 3 એટલે ઓછા 3 જ થાય આ 0 ઓછા 3 એટલે ઓછા 3 જ થાય ઓછા 3 જ થાય આગળ or આ x બરાબર x equal આ 0 વત્તા 2 આ 0 વત્તા 2 0 વત્તા 2 0 વત્તા 2 0 વત્તા 2 એટલે કે વત્તા 2 થાય 0 વત્તા 2 એટલે કે વત્તા 2 થાય વત્તા 2 થાય એટલે કે 2 થાય 2 થાય that is x equal to minus 3 થાય or x equal to 2 થાય x equal to 2 થાય પરંતુ આ x બરાબર 2 શક્ય નથી x બરાબર 2 શક્ય નથી x equal to 2 is not possible x equal to 2 is not possible because s કારણ કે આપણે x ને less than 0 માનેલો છે less than 0 માનેલો છે એટલે કે ઋણ માનેલો છે એટલે કે નેગેટિવ માનેલો છે માટે therefore આ x બરાબર ઓછા 3 આ x બરાબર ઓછા 3 થાય x equal to minus 3 થાય x equal to minus 3 થાય x equal to minus 3 થાય that is એટલે કે આ આખી સંખ્યાનું આ સમગ્ર સંખ્યાનું વર્ગમૂળ એટલે કે મૂળ આ ઓછા 3 પણ થાય ઓછા 3 પણ થાય માઈનસ 3 પણ થાય એટલે કે આ આખાની બરાબર ઓછા 3 પણ થાય માઈનસ 3 પણ થાય that is એટલે કે આ આખાની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ એટલે કે પ્રાઇસ ઓછા 3 પણ થાય માઈનસ 3 પણ થાય ઓછા 3 પણ થાય માઈનસ 3 પણ થાય એટલે ઇન લાસ્ટ છેવટે અંતે ટોટલી કહીએ તો ફુલ્લી કહીએ તો આ x બરાબર વત્તા અથવા
ઓછા 3 થાય. x બરાબર વત્તા અથવા ઓછા 3 થાય. x બરાબર વત્તા અથવા ઓછા 3 થાય. x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3 થાય. x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3 થાય. પ્લસ ઓર માઇનસ 3 થાય. ધેટ ઇઝ એટલે કે 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 આ સંખ્યાનું આ સંખ્યાનું આ આખી સંખ્યાનું આ આખી સંખ્યાનું વર્ગમૂળ વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે મૂળ એટલે કે મૂળ એટલે કે મૂળ એટલે કે સ્ક્વેર રૂટ એટલે કે રૂટ વત્તા 3 એટલે કે 3 પણ થાય. વત્તા 3 એટલે કે 3 પણ થાય. અને ઓછા 3 પણ થાય. માઇનસ 3 પણ થાય. માઇનસ 3 પણ થાય. માઇનસ 3 પણ થાય. તેથી હકીકતમાં વાસ્તવમાં in fact આ ક્વેશ્ચનનો આન્સર આ થાય એટલે કે વત્તા અથવા ઓછા 3 થાય. વત્તા અથવા ઓછા 3 થાય. પ્લસ ઓર માઇનસ 3 થાય. પ્લસ ઓર માઇનસ 3 થાય એટલે કે 3 પણ થાય અને ઓછા 3 પણ થાય. 3 પણ થાય અને ઓછા 3 પણ થાય. પરંતુ આપણને આ ઓપ્શન્સમાં એટલે વિકલ્પોમાં ફક્ત માત્ર કેવળ અને આ ધન જવાબ જ આપેલો છે. પોઝિટિવ આન્સર જ આપેલો છે. પોઝિટિવ આન્સર જ આપેલો છે. પોઝિટિવ આન્સર જ આપેલો છે. એટલે આ ક્વેશ્ચનનો વિકલ્પો પ્રમાણે વિકલ્પો મુજબ બાય ઓપ્શન્સ આ ત્રણ એટલે કે વત્તા 3 એટલે કે 3 સાચો જવાબ થાય. સાચો જવાબ કહેવાય. એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય.